શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 20મો અધ્યાય. વર્ષા અને શરદ ઋતુનું વર્ણન. સુખદેવજી કહે છે, પરીક્ષિત, ગ્વાલ બાળકો ઘેરે પહોંચીને પોતાની માતા, બેન, સ્ત્રીઓ બધાને શ્રી કૃષ્ણ અને બલરામજીએ જે કર્મ કર્યા હતા, અદભુત કર્મ, દાવાગ્નિમાંથી બચાવવા, પ્રલંબાસુરનો વધ કરવો, બધી વાત કરી છે. મોટા મોટા વૃદ્ધ, ગોવાળો અને ગોવાલણો રામ અને શ્યામની અલૌકિક લીલાઓ સાંભળીને આશ્ચર્યમાં પડી જાય. બધે માનવા લાગ્યા કે બલરામ અને કૃષ્ણના વેશમાં કોઈ મોટા દેવ જ વ્રજમાં આવ્યા છે. અને પછી તો વર્ષા ઋતુનું શુભ આગમન થયું. વર્ષા ઋતુમાં દરેક પ્રકારના જીવજંતુઓ એમાં વૃદ્ધિ થઈ જાય. એ દિવસે અને વર્ષા ઋતુના દિવસો હોય ત્યારે સૂર્ય અને ચંદ્રની આસપાસ ગોળ પ્રકાશમય વર્તુળો દેખાય. આકાશમાં તમે ચંદ્ર જુઓ તો એની આજુબાજુ ગોળ વર્તુળ દેખાય, સૂર્યની આજુબાજુ દેખાય. અને આકાશ છે વાદળોથી, વાયુથી, વીજળીથી શુદ્ધ દેખાય. આકાશ નીલા રંગના વાદળોથી છવાઈ જતું, વીજળીના ચપકારા થતા, મેઘનો ગળગડાટ, સૂર્ય, ચંદ્ર અને તારા ઢંકાઈ જાય ત્યારે 3 ગુણથી ઢંકાયેલું અને એનાથી અસ્પષ્ટ પ્રકાશ વાળું, સ્વયં બ્રહ્મરૂપ હોવા છતાંય જીવનું સ્વરૂપ હોય ને એવું આકાશ ભાસવા લાગ્યું છે. સૂર્ય એ રાજાની જેમ પૃથ્વીરૂપી પ્રજા પાસેથી 8 મહિના સુધી જે જળ ગ્રહણ કર્યો હતો, જળનું ગ્રહણ કર્યું હોય એ હવે સમય આવ્યો એટલે પોતાના કિરણરૂપી હાથોથી એને પાછું વેચવા માંડ્યા છે. રાજા હોય ને બધા પાસેથી કર લે અને પછી સમય આવે, દુકાળ પડે ત્યારે એ બધાને પાછો આપે. એવી રીતે સૂર્યનારાયણ ભગવાને સમુદ્રમાંથી જળ એકઠું કરી લીધું હોય અને હવે એ પોતાના કિરણોરૂપી કરથી, હાથથી એ વરસાદ રૂપી પાછું આપે છે. દયાળુ લોકો જ્યારે જુએ કે પ્રજા બહુ દુઃખી થાય છે ત્યારે દયાને વશ થઈ અને પોતાના પ્રાણ સુદ્ધા ન્યોછાવર કરી દે. પ્રજા દુઃખી થતી હોય ત્યારે એ પ્રમાણે વીજળીના ચપકારાથી શોભતા વાદળો, વેગથી વહેતા વાયુની પ્રેરણાથી જીવોના કલ્યાણ માટે પોતાના જીવનરૂપી જળને વરસાવવા લાગ્યા છે. વાદળા હોય એમાં પાણી ભર્યું હોય, એની પાણી છે એ પોતાનું જીવન છે વાદળાનું. એટલે વરસાદ રૂપે વહાવે એટલે પોતે તો એમાંથી પાણી નીકળી જાય એટલે વાદળા છીનભીન થઈ જાય. જેઠ અષાઢની ગરમી એનાથી ધરતી સુકાઈ જતી હતી. હવે વરસાદના જળથી સિંચાઈને ફરીથી લીલી ચીમ થઈ ગઈ. વરસાદ પડ્યો, ધરતી લીલી છમ. જેમ સકામ ભાવથી તપ કરતા શરીર દુર્બળ થઈ જાય પણ એ તપનું ફળ મળે ને ત્યારે એ શરીર પાછું હૃષ્ટપુષ્ટ થઈ જાય, એવી રીતે ધરતી લીલી છમ થઈ ગઈ. વર્ષા ઋતુમાં સાયંકાળે વાદળોને લીધે ઘોર અંધકાર છવાઈ જાય અને નક્ષત્ર, તારા એનો પ્રકાશ દેખાતો બંધ થઈ જાય. પણ આજ્ઞા ચમકવા લાગે. જેમ કળિયુગમાં પાપની પ્રબળતા વધે ને અને પાખંડનો પ્રચાર થઈ જાય અને વૈદિક સંપ્રદાયો લુપ્ત થઈ જાય, એવી રીતે આજ્ઞાઓ ચમકવા લાગ્યા. દેડકા પહેલા બધા મૌન થઈ ગયા હોય, સૂઈ ગયા હોય જમીનની અંદર, અને વરસાદની ગર્જના સાંભળીને ડ્રાવ ડ્રાવ કરતા બાયણે નીકળે.
જેમ નિત્ય કર્મથી નિવૃત્ત થઈને ગુરુ ની આજ્ઞાથી બ્રહ્મચારીઓ વેદ પાઠ કરવા લાગે. આ ગુરુ આજ્ઞા કહે કે હવે વેદ પાઠ કરો એટલે બધા વેદ પાઠ કરે. એવી રીતે વરસાદનો અવાજ થાય અને દેડકા ડ્રાઉ ડ્રાઉ કરવા લાગે. જાણે કોઈ અસંયમી મનુષ્ય છે એને યુવાની વગેરે સંપત્તિ પ્રાપ્ત થાય ને એટલે અવરે માર્ગે વહી જાય. એવી રીતે અલ્પ જળવાળી નદીઓ છે એ ગરમીના દિવસોમાં સુકાઈ જાય અને વરસાદનું પાછું જળ આવે ને એટલે પાછી ઉભરાઈને વહેવા લાગે. જેમ રાજાઓની સૈન્ય સંપત્તિ, અનેક પ્રકારના વૈભવ, એ બધી સંપત્તિ છે. એવી રીતે પૃથ્વી વર્ષાકાળ આવે ને એટલે લીલું લીલું ઘાસ અને ખેતરમાં ઉભેલા ધાન્યથી લીલી ઇન્દ્રગોપ લાલ જંતુથી લાલ તેમજ જ્યાં ત્યાં ઉગી નીકળેલી બિલાડીના છત્રાકાર શ્વેત છત્રીઓથી શોભાયમાન થઈ જાય. બધાય ખેતરો ધન ધાન્યથી લહેરાય. ઈ જોઈને ખેડૂતો એનો આનંદ ક્યાંય સમાય નહીં. પણ બધું જ પ્રારબ્ધને આધીન છે. આ વાતને ન જાણવા વાળા અનાજનો સંગ્રહ કરે. એ સંગ્રહ કરનાર ધનવાનના હૃદયમાં તો ભારે સંતાપ થવા લાગ્યો. કરે હવે આ લોકોને પોતાના પંજામાં કઈ રીતે રાખી શકશું? વરસાદના નવા જળના સેવનને કારણે બધાય જળચર સ્થળચર પ્રાણીઓની સુંદરતા વધી ગઈ. જેમ ભગવાનની સેવા કરવાથી બહાર અને અંદર મનુષ્ય સુંદર બની જાય, એવી રીતે બધા સુંદર થઈ ગયા છે. વર્ષા ઋતુમાં પ્રચંડ હવાના વેગથી સમુદ્ર ઉત્તુંગ મોજાઓ ઉછાળતો હતો. હવે એમાં નદીઓના સંયોગથી વધારે શુદ્ધ થઈ ગયો. નદીઓના પાણી સમુદ્રમાં આવ્યા. જેમ વાસનાયુક્ત યોગીનું ચિત્ત વિષયનો સંપર્ક થવાથી કામનાના આવેગથી ભરાઈ જાય, એવી રીતે સમુદ્ર ઉછળવા લાગ્યો છે. મુશળધાર વરસાદની ધારાઓથી પર્વતોને કોઈ વ્યથા નથી. એની માથે ગમે એટલી ધારા પડે પણ પર્વતને કઈ થાય નહીં. જેમ ભક્તોનું ચિત્ત ભગવાનમાં જોડાઈ જાય ને પછી એને કોઈ દુઃખ વ્યથા નથી પહોંચાડી શકતા, એવી રીતે પર્વતોને કોઈ જાતની વ્યથા નથી થતી. ગીરયો વર્ષધારા ભીરન્યમાના વ્યથો અભિભૂયમાના વ્યસનૈર્યથા દોક્ષજ ચેતસઃ. જે રસ્તાઓ ક્યારેય ચોખ્ખા કરવામાં આવતા નહોતા, એ ઘાસથી ઢંકાઈ જવાથી દ્રષ્ટિ ગોચર થવા કઠણ થઈ ગયા. ત્યાં ઘાસ ઉગી ગયું. જેમ જ્યારે દ્વિજાતિ વેદોનો અભ્યાસ કરતા નથી, ત્યારે કાલક્રમે વેદો ભૂલાઈ જાય છે. વેદનો અભ્યાસ કરવો પડે, નકર અમુક સમયે જ્ઞાન તમારું ભૂલાઈ જાય. જો કે વાદળો છે એ લોકો માટે બહુ ઉપકારી છે, છતાંય વીજળી એમાં સ્થિર નથી રહેતી. જેમ ચંચળ મન છે, એ ચંચળ મનની સ્ત્રીઓ, સુંદર સ્ત્રીઓ હોય, એ પોતાના ગુણવાન પુરુષ પાસે
પણ સ્થિર ભાવથી રહેતી નથી. આકાશ મેઘ ગર્જનાથી વ્યાપ્ત છે. એમાં નિર્ગુણ દોરડા વિનાનું આકાશ નિર્ગુણ છે, દોરડા વિનાનું. નિર્ગુણ ધનુષ્ય, મેઘ ધનુષ્ય એવી રીતે શોભે કે જેમ સત્વ રજ વગેરે ગુણથી વ્યાપ્ત વિશ્વની અંદર નિર્ગુણ બ્રહ્મ શોભી રહ્યા હોય. ચંદ્રમાની ધવલ ચાંદની એનાથી વાદળો દેખાતા હોય, છતાંય એ વાદળોએ ચંદ્રમાને ઢાંકીને શોભાહીન બનાવી દીધો. કેવી રીતે કે જેમ પોતાના ચૈતન્યના પ્રકાશથી પ્રકાશિત અહમ બુદ્ધિ છે એ જીવને પ્રકાશિત થવા દેતી નથી. આપણી અહમ બુદ્ધિ છે એ આપણા જીવના પ્રકાશને રોકી દે છે. સાંસારિક તાપથી તપ્ત થઈને વૈરાગ્ય યુક્ત થયેલા મનુષ્ય, સંસારનો તાપ લાગે છે એટલે વૈરાગ આવી ગયો છે. એ ભગવાનના ભક્તોનો સમાગમ થાય અને પ્રસન્ન થઈ જાય અને એનો સત્કાર કરે. એમ મયુરો પણ વાદળોના સમાગમથી આનંદિત થઈ ગઈ, ટહુકા કરી કરી નૃત્ય કરવા લાગી છે. વૃક્ષો જેમ અષાઢ મહિનામાં સુકાઈ ગયા હતા, હવે મૂળિયાથી જળ પી પીને પાંદડા, ફૂલ, ડાળીઓ સુંદર બની ગયા છે, સજી ધજી ગયા. જે સકામ ભાવે તપ કરવા વાળા પોતે દુર્બળ થઈ જાય અને પછી કામના પૂરી થઈ જાય, પાછા થાય હૃષ્ટ પૃષ્ટ થઈ જાય. તળાવોના કિનારા કાંટા, કીચડ અને પાણીના વહેવાથી મોટે ભાગે અશાંત હોય છે. પણ જેમ સારસ પક્ષી એ સ્થળને એક ક્ષણ માટે પણ છોડતું નથી, એમ અશુદ્ધ હૃદયના કામી પુરુષો હોય એ કામકાજથી અને અશાંતિથી ભરેલા ઘરને કોઈ દિવસ છોડતા નથી. અશુદ્ધ હૃદયના કામી પુરુષ હોય એ ઘરને છોડી ન શકે. ઘર તો અશાંતિથી ભરેલું છે, પણ ઘરમાં પડ્યો જઈએ છે. વર્ષા ઋતુમાં ઇન્દ્રની પ્રેરણાથી મુશળધાર વરસાદ થાય છે, એટલે ખેતરોની અને તળાવોની પાળો તૂટી જાય. જેમ કલિયુગમાં પાખંડીઓના જાત જાતના મિથ્યા સંપ્રદાયોથી વૈદિક માર્ગની મર્યાદા ઢીલી પડી જાય, એવી રીતે પાળા તૂટી જાય છે. વાયુની પ્રેરણાથી વાદળો પ્રાણીઓ માટે અમૃત તુલ્ય જળની વર્ષા કરે. વાયુ આવે ને વાદળામાંથી પાણી નીકળે. એવી રીતે બાળકોની પ્રેરણાથી ધનવાનો દાન કરે. બ્રાહ્મણોની પ્રેરણાથી બ્રાહ્મણો પ્રેરણા કરે અને ધનવાન દાન કરે. એ દાન દ્વારા ગરીબોની અભિલાષા પૂરી થાય છે. વર્ષા ઋતુમાં વૃંદાવન આ પ્રમાણે શોભાયમાન અનેક જાતના પાકેલા ફળથી સમૃદ્ધ થઈ ગયું. એ વનમાં વિહાર કરવા માટે શ્યામ અને બલરામજીએ ગ્વાલ બાળકો અને ગાય સાથે પ્રવેશ કરે છે. ગાયોના દૂધથી ભરાવાથી ભારે થયેલા થાન આંચળ એને કારણે ખૂબ ધીરે ધીરે ગાયો ચાલતી હતી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એનું નામ લઈને બોલાવે ને ત્યારે પ્રેમવશ એ જલ્દી એની તરફ દોડી આવતી અને ત્યારે એના થાનમાંથી દૂધની ધારા વહેતી. ભગવાને જોયું કે એના દર્શનથી વનવાસીઓ અને એની સુંદર સ્ત્રીઓ
આનંદ મગ્ન થઈ ગઈશ. વનરાજીએ ઈ પણ પુષ્પરસ ચરવા લઈ ગઈશ. પર્વતમાંથી ઝરણાઓ વહી રહ્યા છે. એને એવો સુંદર અવાજ ઘણો જ કર્ણપ્રિય લાગતો હતો. અને સાથે સાથે વરસાદ પડી જાય તો ત્યાં છુપાઈ જવા માટે ઘણી બધી પર્વતની ગુફા હોય છે. અને જ્યારે વરસાદ વરસવા લાગે ત્યારે શ્રી કૃષ્ણ ક્યારેક ક્યારેક કોઈ વૃક્ષ નીચે અથવા તો ગુફાની અંદર જઈને બેસી જતા અને કંદ મૂળ ફળ આરોગીને ગોપકુમારોની સાથે રમત રમતા. ક્યારેક ક્યારેક વહેતા જળની પાસે જઈ અને કોઈ પથ્થરની શિલા ઉપર બેસી અને બલરામજી તથા ગ્વાલ બાળકો સાથે ઘરેથી લાવેલા દહીં, ભાત, દાળ, શાક વગેરેનું ભોજન કરતા. વર્ષા ઋતુમાં બળદ, વાછડા અને ભારે થાનને લીધે થાકેલી ગાય થોડીક વારમાં જ પેટ ભરીને ઘાસ ચરી લેતી. ઘાસ તો ખૂબ ઉગ્યું હોય. લીલા લીલા ઘાસ ઉપર બેસી પછી આંખો બંધ કરીને વાગોળતી. વર્ષા ઋતુ અતિ સુંદર, બધાય પ્રાણીઓ માટે સુખકર છે, એમાં શંકા નથી. ઋતુ, ગાય, બળદો, વાછડા બધાય ભગવાનની લીલાનો વિલાસ જ હતો. છતાંય એને જોઈને ભગવાન બહુ પ્રસન્ન થતા હતા. વારંવાર એની પ્રશંસા કરતા હતા. આવી રીતે વ્રજમાં નિવાસ કરતા હતા. વર્ષા ઋતુ ગઈ, શરદ ઋતુ આવી. આકાશ સ્વચ્છ થઈ ગયું, જળ નિર્મળ થઈ ગયું, વાયુ ધીમે ધીમે વહેવા લાગ્યો છે. શરદ ઋતુમાં કમળોના ઉત્પન્ન થવાથી જળાશયોના જળ સ્વચ્છ બની ગયા. જેમ કોઈ યોગ ભ્રષ્ટ પુરુષનું ચિત્ત છે એ ફરીથી યોગ સાધનાથી સ્વચ્છ બની જાય, એવી રીતે જળાશયોના જળ છે એ સ્વચ્છ બની ગયા. શરદ ઋતુએ આકાશના વાદળો, વર્ષા ઋતુમાં પેદા થયેલા વધારાના જંતુઓને અને પૃથ્વી ઉપરના કાદવને અને જળના મેલને નષ્ટ કરી દીધો. ધીમે ધીમે બધું જળનો કાદવ હેઠે બેસવા લાગ્યો. જેવી રીતે ભગવાનની ભક્તિ બ્રહ્મચારી, ગૃહસ્થ અને વાનપ્રસ્થ સંન્યાસીઓ બધાય પ્રકારના દુઃખ છે એને દૂર કરી દે, એવી રીતે બધાય વધારાના જંતુ અને કાદવ કીચડ બધું બેહી ગયું. વાદળો પોતાનું સર્વસ્વ દાન કરીને ઉજ્જવળ ક્રાંતિથી શોભવા લાગ્યા છે. વાદળોમાં જે પાણી હતું એ પાણી ટપકી પડી ગયું. હવે ક્રાંતિ એની વધી ગઈ છે. કેવી રીતે? તો કે જેવી રીતે લોક પરલોક, સ્ત્રી પુરુષો અને ધન સંપત્તિ વિશેની ચિંતા અને કામનાઓનો પરિત્યાગ કરી દે અને સંસારના બંધનથી છૂટેલા પરમ શાંત સંન્યાસીઓ શોભતા હોય ને, એવી રીતે વાદળા શોભે છે. ધન સંપત્તિ અને સ્ત્રી પુરુષોની એની ચિંતા છોડી દેવાની, અને છોડી દો એટલે તમારે સંસાર બંધનમાંથી છૂટીને શાંત થઈ જાઓ. હવે પર્વતમાંથી ઝરણા નીકળે છે, ક્યાંક ક્યાંક વહેતા વહેતા, ક્યાંક ક્યાંક પોતાના કલ્યાણકારી જળને નહોતા પણ વેળાવતા અને એનું રાખી મૂકે પાણી. જ્ઞાની પુરુષો હોય ને, એ પોતાનું જે જ્ઞાન છે, અમૃત તુલ્ય જ્ઞાન, એનું દાન કોઈ અધિકારીને કરે અને કોઈ નથી કરતા જ્ઞાની પુરુષ. એવી રીતે ઝરણાઓ છે એ વહેતા હોય, કોક વહેતું હોય, કોક નોય વહેતું હોય. નાના નાના ખાડાઓ, એમાં ભરેલા જળચરો એ નથી જાણતા
કે આ ખાડાનું જળ છે એ દિવસે દિવસે સુકાઈ રહ્યું છે. એ ખાડામાં જળચર જીવ હોય એને ખબર ન હોય કે પાણી સુકાય છે. જેમ કુટુંબનું ભરણ પોષણ કરવામાં મૂર્ખ લોકો વ્યસ્ત હોય, એ નથી જાણતા કે અમારું આયુષ્ય છે એ ધીમે ધીમે ખતમ થઈ રહ્યું છે. એવી રીતે જળચર જીવોને ખબર નથી હોતી કે આ ખાડો હુકાય છે. થોડાક જળની અંદર રહેવા વાળા પ્રાણીઓ છે એ શરદ કાળના સૂર્યના તાપથી બહુ પીડા થવા લાગે છે અને જેમ પોતાની ઇન્દ્રિયોને વશમાં રહેવા વાળા કૃપણ અને દરિદ્રી પરિવારને જાત જાતના તાપ દુઃખ સતાવતા હોય એવી રીતે સૂર્યના તાપથી બહુ પીડા જળની અંદર થોડુંક જળ હોય ને એમાં રહેતા હોય ને એ જળચરને થાય. ધરતી ઉપરનો કીચડ ધીરે ધીરે ઉકાવા લાગ્યો. નાના છોડવા અને વેલા ધીરે ધીરે એની કચાશ છોડવા લાગ્યા છે. જેમ વિવેક સંપન્ન સાધક ધીરે ધીરે શરીર વગેરે અનાત્મ પદાર્થમાંથી આ હું છું, આ મારું છે એવી અહંતા મમતા છોડી દે. શરદ ઋતુમાં સમુદ્રનું જળ છે એ સ્થિર શાંત અને ગંભીર થઈ જાય. મન છે એવી રીતે નિસંકલ્પ થઈ જાય, આત્મારામ થઈ જાય. પુરુષ કર્મકાંડનો જમેલો ત્યજીને શાંત થઈ જાય એવી રીતે સમુદ્ર સ્થિર થાય. ખેડૂતો ખેતરની પાળો મજબૂત કરે અને પાણી રોકે. જેમ યોગીઓ પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી રોકે અને પ્રત્યાહાર કરીને પોતાના ક્ષીણ થતા જ્ઞાનની રક્ષા કરે. પ્રત્યાહાર ન કરે તો પોતાનું જ્ઞાન ક્ષીણ થાય. શરદ ઋતુમાં દિવસે તીક્ષ્ણ તાપ પડે, લોકોને કષ્ટ થાય, પણ રાતના સમયે ચંદ્ર એનો બધો આ સંતાપ છે એ હરી લે છે. એવી રીતે દેહાભિમાનથી જે આપણને દુઃખ પ્રાપ્ત થાય છે એ દુઃખને જ્ઞાન અને ભગવાનના વિરહથી થનારા ગોપીજનો ના તાપને શ્રી કૃષ્ણ નષ્ટ કરી દે છે. ગોપીઓને શ્રી કૃષ્ણનો વિરહ થાય છે, એ ભગવાન પોતે એનો વિરહ દૂર કરી દે. જેમ વેદના અર્થને સ્પષ્ટ રૂપે જાણનારું સત્વ ગુણમય ચિંતન એનું ચિત્ત જ ખૂબ શોભાપ્રદ હોય છે, એવી જ રીતે શરદ ઋતુમાં રાત્રિના સમયે વાદળો રહિત નિર્મળ આકાશ તારાથી જ્યોતિથી શોભાયમાન થવા લાગ્યું છે. પરીક્ષિત, જેમ ભૂતળ ઉપર યાદવોની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ શોભે છે, એવી રીતે આકાશમાં તારાઓની વચ્ચે ચંદ્રમા શોભી રહ્યો છે. ફૂલના લચી રહેલા વૃક્ષો, વેલામાંથી વહેરેલો સુગંધી વાયુ વધારે નથી ઠંડો કે નથી ગરમ, એ વાયુના સ્પર્શથી બધાય લોકોની બળતરા મટી જાય. પણ ગોપીજનોની બળતરા વધી જાય છે, કારણ કે એનું ચિત્ત એના હાથમાં નહોતું. શ્રી કૃષ્ણ એને ચોરી લીધું હતું. શરદ ઋતુમાં ગાય, હરણી, માદા, પક્ષીઓ અને સ્ત્રીઓ ઋતુકાળમાં આવીને સંતાન ઉત્પત્તિની કામના વાળા થઈ ગયા છે. સાંઢ, હરણ અને પક્ષીઓ પુરુષો એનું અનુસરણ કરવા લાગ્યા છે. જેમ સમર્થ પુરુષ દ્વારા કરાયેલી ક્રિયાઓ ફળદાયી બને છે, અર્થાત એ ક્રિયાનું ફળ એનું અનુસરણ કરે છે. પરીક્ષિત, જેમ રાજાના શુભાગમનથી ચોર, ડાકુ
સિવાય બીજા બધા લોકો નિર્ભય બની જાય. એવી રીતે સૂર્યોદય વખતે માત્ર ચંદ્ર વિકાસી કમળો સિવાય બધાય કમળો ખીલી ગયા. એ વખતે મોટા મોટા શહેરો અને ગામોમાં નવાંત પ્રાસન અને ઇન્દ્રદેવના ઉત્સવ થવા લાગ્યા છે. ખેતરોમાં અનાજ પાકી ગયું. પૃથ્વી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની ઉપસ્થિતિથી અત્યંત શોભાયમાન થવા લાગી છે. સાધનાથી સિદ્ધ થયેલા પુરુષો જેવી રીતે સમય આવે અને પોતાના દેવ આદિ શરીરોને પ્રાપ્ત થાય છે, એવી જ રીતે વૈશ્ય, સંન્યાસી અને રાજા, સ્નાતક જે વર્ષા ઋતુને કારણે એક સ્થાન પર રોકાઈ ગયેલા છે, એ બધા ત્યાંથી ચાલીને પોતાના અભિષ્ટ કાર્યમાં લાગી ગયા છે. મુનિનુપસ્નાતા નિર્ગમ્યાર્થાન પ્રપેદિરે વર્ષરુદ્વા યથા સિદ્ધા સ્વપીડાન કાલ આગતે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे प्रावृष्टशरदवर्णं नाम विंशतितमोऽध्याय. श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो